દેશમાં કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને દ્વારકાથી લઈ રામેશ્વરમ સુધી ગણપતિ દાદાના અનેક દિવ્ય મંદિરો આવેલા છે. દરેક મંદિરનો અલગ અલગ મહિમા છે અને આવું જ એક મંદિર ઉપલેટાના ઢાંક ગામમાં આવેલું છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓ ગણપતિ મહારાજને પત્ર લખીને પોતાના દુઃખ વ્યક્ત કરે છે અને દાદા ભક્તોને આશીર્વાદ આપી તેમના દુઃખ હરી લે છે. આજે દેવ દર્શનમાં ગણપતિ દાદાના દર્શન કરી ધન્ય થઈશું અને જાણીશું મંદિરનો રોચક ઇતિહાસ. કોઈ પણ કાર્યની શરૂઆત ગજાનંદ વિઘ્નહર્તા ગણપતિ મહારાજના દર્શન કરીને થાય છે. ત્યારે ઢાંક ગામના સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિ દાદાનો મહિમા જ અનેરો છે. રાજકોટથી 125 કિલોમીટરના અંતરે ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. આ અદ્ભુત મંદિરમાં બિરાજમાન ગણેશજીનો મહિમા અપરંપાર છે. અને દાદાને તમે જો ભાવથી ખરેખર દિલથી તમે પ્રાર્થના કરો છો તો દાદા સાંભળે છે. અને તમે ચિઠ્ઠી લખો છો તો પૂજારીજી દાદા આગળ સમક્ષ તમારી પ્રાર્થના વાંચે છે અને દાદા તમને સહાય કરે છે. અને આ મંદિર વર્ષો ઘણું પુરાણું છે અને ખરેખર શ્રદ્ધાથી તમે કરશો તો બધાને દાદા આશીર્વાદ આપશે. રોચક ઇતિહાસ ધરાવતા આ મંદિરમાં બિરાજતા ગણેશજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે. પાંડવો તેમના અજ્ઞાતવાસ દરમિયાન અહીં ગણેશજીની પૂજા કરતા હતા. અંદાજિત 5000 વર્ષ જૂના આ મંદિરમાં ગણેશજી સિંહની સવારી પર છે. લોકવાયકા અને પુરાણો અનુસાર દરેક યુગમાં ગણેશજીનું વાહન અલગ અલગ હોય છે. તે પ્રમાણે દાદા અહીં સિંહ પર બિરાજમાન છે. અહીં ઢાંકમાં આ ગણપતિ ભગવાનનું મંદિર છે એ ખૂબ જ પૌરાણિક મંદિર છે. અહીં પાંડવો વખતથી હજારો વર્ષો પહેલાનું આ મંદિર છે અને આ મંદિરમાં જે ગણપતિ દાદા બિરાજમાન છે એ આખા વિશ્વભરમાં આ એક ગણપતિ એવા છે કે જે સિંહ ઉપર બિરાજમાન છે. અને અહીંના દર્શન તમને કરવાથી તમારી જે કઈ મનોકામના હોય એ પૂર્ણ થાય છે. ઘણા દુઃખ દર્દ લઈ અને લોકો અહીં આવે છે અને એની મનોકામના છે એ આ ગણપતિ દાદા પૂર્ણ કરે છે. સમગ્ર દેશમાં સિંહ પર બિરાજમાન ગણપતિજીનું આ રૂપ ક્યાંય જોવા નથી મળતું. જ્યારે સફેદ આંકડાના ગણેશજી પણ માટે અમે આવ્યા છીએ. અમે 2-3 વખત દર્શન કરવા દાદાને આવ્યા. દાદાના આશીર્વાદ અમારા કુટુંબ ઉપર ખૂબ જ વરસ્યા છે અને અમારી મનોકામના દાદાએ પૂર્ણ કરી છે. અમે અહીંયા લેટર લખ્યો તો દાદાને, એ પૂજારીજીએ વાંચ્યો અને દાદા સુધી અમારી બધી મનોકામના પૂરી કરાવી અને આજે અમારી મનોકામના પૂર્ણ થતા અમે લોકો આજે દાદા પાસે આવ્યા છીએ દર્શન કરવા. અને દાદાના ખૂબ ખૂબ અમારી પાસે આશીર્વાદ છે. અમારા કુટુંબ ઉપર આશીર્વાદ એટલા છે અને દરેકને વિનંતી કરું છું કે એક વખત ચોક્કસ અહીં દાદાના દર્શન કરવા આવો અને તમારી મનોકામના દાદા ચોક્કસ પૂરી કરશે. હું અહીંયા અવારનવાર આવું છું. ઢાંક ગણપતિ દાદાનું સરસ પૌરાણિક મંદિર છે. ગણપતિ દાદા ઉપર અપાર શ્રદ્ધા રાખું છું અને બહુ જ સરસ મંદિર છે. ગણપતિ દાદા આપણા
અમારા કુટુંબનું બહુ ધ્યાન રાખે છે અને બહુ પૌરાણિક મંદિર છે. અને અહીંયા ટપાલ મારફતે જે પણ ઈચ્છાઓ હોય તે પૂરી થઈ જાય છે દાદાની. અને પૂરા ભારતમાં આવું એક જ મંદિર છે જે દાદાને સિંહ ઉપર બિરાજમાન છે. એટલે આ ખૂબ જ સરસ મંદિર છે અને ગણપતિનું સારું મંદિર છે. ખૂબ જ શ્રદ્ધા છે અને અમારા કુટુંબમાં અને બધા પરિવાર સપરિવાર અહીંયા આવીએ છીએ અને અવારનવાર આવીએ છીએ. ઢાંકમાં આવેલું ગણેશજીનું આ મંદિર ભારતનું વિશિષ્ટ મંદિર છે, કારણ કે આ ભારતનું એકમાત્ર મંદિર એવું છે જ્યાં આંકડામાંથી ઉત્પન્ન થયેલા ગણેશજીની સ્થાપના કરેલી છે. એક લોકવાયકા પ્રમાણે અહીં 200 વર્ષ જૂનો આંકડો આવેલો છે. તેના મૂળમાંથી ગણપતિજી સ્વયં ઉત્પન્ન થયેલા છે. દેશભરમાં આવેલા તમામ ગણેશજીના મંદિરમાં આ મંદિરને ખરી રીતે સિદ્ધિ વિનાયકનું મંદિર માનવામાં આવે છે. દાદાની કૃપા અમારા ઉપર બહુ જ છે. અને આ રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા તાલુકામાં ઉપલેટાથી 20 કિલોમીટર દૂર ઢાક ગામ આવેલું છે. ત્યાં ગણપતિ દાદા સિંહ ઉપર બિરાજમાન છે અને ગણપતિ દાદા હાજરું અને તેનું સ્વરૂપ પણ અલૌકિક છે. તે બધા ભક્તોની મનોકામના પૂરી કરે છે. અને કોઈ પણ ભક્ત અહીંયા આવી શકતું ન હોય તો 5 રૂપિયાનું કવર લઈ અને તેની જે કાંઈ મનોકામના હોય પત્રમાં લખી અને દાદાને મોકલે છે. એની મનોકામના પૂરી થાય છે. અને જ્યારે એની મનોકામના પૂરી થાય ત્યારે પોતે આવી શકે કે ન આવી શકે, પણ પાછી પોતે આભાર વ્યક્ત કરવા માટે પાછો પત્ર દ્વારા એનો આભાર મોકલે છે દાદાને. અને પછી દાદાના ખૂબ ખૂબ આભાર માને છે અને તેમની મનોકામના બધાની પૂરી થાય છે. ભક્ત બધાની મનોકામના ગણપતિ બાબા પૂરી કરે છે. વિઘ્નહર્તા દેવ ગણેશજીના મંદિરે ભક્તો પોતાની તમામ મુશ્કેલીઓ પત્ર લખીને મોકલે છે. પત્ર પર સરનામામાં ફક્ત ગણેશ મંદિર ઢાંક આ પ્રમાણેનું લખાણ હોય છે અને તે પત્ર સીધો ગણેશ મહારાજના ચરણોમાં પહોંચે છે, જેને આરતી કર્યા બાદ પૂજારી ગણેશ મહારાજને સંભળાવે છે. ભક્તોએ પોતાની ખુશીના સમાચાર આપ્યા હોય કે કોઈએ પોતાની મુશ્કેલી હલ કરવા ગણેશજીને વિનંતી કરી હોય, આ તમામ પત્રો ગણેશ મહારાજ સાંભળે છે. દૂર દૂરથી ભાવિ ભક્તો ગણેશજીના દર્શન કરવા આવે છે અને ગણેશજી મહારાજ દરેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે. કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો એ પોતાની મનોવ્યથા, પછી જે કઈ મનોવ્યથા હોય, લગ્ન ન થતા હોય, સગાઈ ન થતી હોય, આર્થિક માટે ધંધાની જે કઈ તકલીફ હોય, સંતાન માટેની જે કઈ વ્યથા હોય, એ વ્યથા પૂરા ભાવથી સાચા હૃદયથી લખે. પોસ્ટનું 5 રૂપિયાનું કવર લઈ અને એની અંદર જે કઈ મનોકામના હોય લખે. શ્રી ગણેશજીનું મંદિર મુકામ ઢાંક એટલું સરનામું લખે તો પણ અહીંયા પોસ્ટમેન આવીને દઈ જાય છે. અને હું દાદાને ચરણે ધરીને દાદાને પ્રાર્થના કરું છું. અંદાજે આશરે એક ટપાલ વાંચતા મારે 10 થી 15 મિનિટનો સમય થાય છે દાદાને પ્રાર્થના કરવાની દરેક ભક્તોની. અને દાદા બધાને કામ કરે છે. મારા કાલાવાલા સાંભળે છે, એ જ મારા અહોભાગ્ય. કહેવાય છે કે ઢાંકમાં બિરાજમાન ગણપતિ મહારાજ ભક્તોના દુઃખ દર્દ હરી લે છે. ભક્તો પોતાની ટપાલ દ્વારા પૂર્ણ થયેલી મનોકામનાનો આભાર વ્યક્ત કરવા દાદાના દર્શને આવે છે. અહીં બિરાજમાન ગણપતિ મહારાજ પહેલા ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે અને ભક્તો પછી પોતાની માનતા પૂર્ણ કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના આ અનોખા મંદિરનો મહિમા અપરંપાર છે.